કાંકરેજ અને ઓગળ તાલુકામાં 6 જિલ્લા પંચાયત અને 40 તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ દિવસે કાંકરેજમાં 9 અને ઓગળ તાલુકામાં 20 ફોર્મનું વિતરણ કરાયું। 6 એપ્રિલના રોજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા જ રાજકીય પક્ષોમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। ત્યારે કાંકરેજ મામલતદાર કચેરીમાં જિલ્લા પુરવઠા અધિકારી નિનામાના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણીલક્ષી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી। ત્યારે કાંકરેજ તાલુકામાં 20 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત સીટ ઉપર 9 ફોર્મ વિતરણ થયું હોવાનું કાંકરેજ મામલતદાર ગૌતમ દરજીએ જણાવ્યું, જેમાં 14 તાલુકા પંચાયત સીટ ઉપર કાંકરેજ તાલુકા મામલતદાર ચૂંટણી અધિકારી તરીકે કામ કરશે અને 6 તાલુકા પંચાયત સીટ ઉપર કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી ચૂંટણી અધિકારી તરીકે કામ કરશે। ત્યારે ઓગળ તાલુકામાં 3 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની સીટ ઉપર 20 ઉમેદવારી ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હોવાનું ઓગળ તાલુકાના મામલતદાર કિરણ ગોસ્વામીએ જણાવ્યું, જેમાં 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે। ત્યારબાદ 13 એપ્રિલ ફોર્મ ચકાસણી માટે, જ્યારે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવા માટે, ત્યારે હવે 26 એપ્રિલના રોજ સવારે વહેલા મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, સમાચાર તક, કાંકરેજ, બનાસકાંઠા।